સમાચારોની શરૂઆત કરીએ તો સુરત મનપાના નવા મેયર માયા માવાણી બન્યા। મેયરના નામની જાહેરાત થઈ। મનપામાં ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીનું નામ જાહેર થયું। મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરવામાં આવી, જ્યારે પક્ષના નેતા તરીકે અલ્પા મહેતાની વરણી કરવામાં આવી। આ સાથે જ દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, આખરે રાહ જોયા બાદ મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થઈ, શું કહેશો? મનપામાં મેયર અને ડેપ્યુટી મેયર તરીકે રાજન પટેલની નિમણૂક કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, ઘણા સમયથી રાહ જોયા બાદ મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થઈ, શું કહેશો? બિલકુલ, સુરત શહેરને નવા મેયર મળી ગયા છે। ખાસ કરીને વાત કરીએ, મેયર છે, ડિપ્ટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, દંડક છે અને શાસકો નેતા છે મળી ગયા છે। જોઈ શકાય છે હાલ જે મેયર છે એમને ઉપર જઈ રહ્યા છે અને દો હિસાબે એમને હાલ જે કાર્યકર્તાઓ છે એ સ્વાગત માટે ઉપર બોલાવ્યા છે। હાલ સભા પૂરી થઈ છે, જે કલાકથી ચાલી રહી હતી અને જે હિસાબે સુરત શહેરમાં 3 થી 4 કલાક પછી ઇન્તજાર કરવા પછી જે પછી મેયર મળ્યો છે લઈને હાલ તો જોઈ શકાય છે કે સભામાંથી એક એક કરીને બધા નીકળી રહ્યા છે અને જશ્ન મનાવવા જઈ રહ્યા છે। કેમ કે 3 થી 4 કલાકની બસ પછી જે મેયર મહિલા મેયર પછી જે ડિપ્ટી મેયર હોય કે ચેરમેન હોય જોઈ શકાય છે મેયર જઈ રહ્યા છે। એમને ગાર્ડ કરીને સિક્યુરિટી ગાર્ડ કરી રહ્યા છે અને જે મેયર પછી સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે શાસક પક્ષ નેતા હોય કે પછી જે હિસાબે ડિપ્ટી મેયર છે એ બધાને આમ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કે જે સુરત શહેરમાં છે મેયર છે મહિલા જે 2.5 વર્ષ સુધી મહિલા મેયર વાત કરીએ છે મેયર છે માયાબેન મોહનીને અમે જાહેર કરવામાં આવ્યું છે કે જેથી મેયર છે સુધીર ચૌધરી તેમનું નામ જાહેર કર્યું, સુધાકર ચૌધરી નામ જાહેર કરવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ ચેરમેન છે એ રાજન પટેલને રિપીટ કરવામાં આવ્યું છે અને શાસક પક્ષ નેતા તરીકે અલ્પાબેન મહેતાને નામ જાહેર કરવામાં આવ્યું છે અને દંડક છે ઉર્મિલાબેન ત્રિપાઠીને નામ જાહેર કરવામાં આવ્યું છે। જે હિસાબે સુરત શહેરમાં 2 કલાક પછી મેયરને નામ ડિક્લેર કરવામાં આવશે। ખાસ કરીને જે ભાજપની કાર્યકર્તાઓ છે જે મેયરની ખાસ જે લોકો છે જશ્ન માહોલમાં છે। હાલ તો જે મેયર છે ઉપર જઈ રહ્યા છે, ઉપરથી જે એમનું કાર્યકર્તાઓ બેઠા છે જે 3 કલાક એમની જોડે જશ્ન મનાવશે। એના પછી ખાસ કરીને જે મીડિયાને બ્રીફ પણ કરવામાં આવશે। જે હાલ અહીંયા જે શાસક પક્ષના નેતાઓ હોય, એમએલએ હોય, કોર્પોરેટર જે પૂર્વ કોર્પોરેટર પણ બધા પહોંચી ચુક્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।